તો આ તરફ મહાયુદ્ધને લઈ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક નવો દાવો કર્યો છે। ટ્રમ્પે કહ્યું ઈરાનમાં અમેરિકા જીતી રહ્યું છે। ઈરાન વાતચીત માટે અમેરિકા પાસે ભીખ માંગી રહ્યું હોવાનો પણ ટ્રમ્પે દાવો કર્યો હતો। સાથે જ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ ગણાવી દીધું છે। ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તો ખોલવું જ પડશે। ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે ઈરાન અમેરિકા સાથે વાતચીત કરી રહ્યું છે। જો કે ઈરાનના અધિકારીઓ ટ્રમ્પના આ દાવાને નકારી રહ્યા છે। ઈરાની અધિકારીઓ ખોટું બોલતા હોવાનો ટ્રમ્પે દાવો પણ કર્યો છે। તો આ તરફ મહાયુદ્ધને લઈ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક નવો દાવો કર્યો છે। ટ્રમ્પે કહ્યું ઈરાનમાં અમેરિકા જીતી રહ્યું છે। ઈરાન વાતચીત માટે અમેરિકા પાસે ભીખ માંગી રહ્યું હોવાનો પણ ટ્રમ્પે દાવો કર્યો હતો। સાથે જ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ ગણાવી દીધું છે। ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તો ખોલવું જ પડશે। ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે ઈરાન અમેરિકા સાથે વાતચીત કરી રહ્યું છે। જો કે ઈરાનના અધિકારીઓ ટ્રમ્પના આ દાવાને નકારી રહ્યા છે। ઈરાની અધિકારીઓ ખોટું બોલતા હોવાનો ટ્રમ્પે દાવો પણ કર્યો છે।